પણ અંતમાં એના પત્ની જ્યારે સીતા દેવી ગુજરી ગયા ને, દેવ થયા ને, ત્યારે એને વિધિ કરવા માટેના પૈસા બાપા પાસે નહોતા. વિચાર કરો કેમ થશે? પણ એને ભરોસો હતો ને. છેલ્લે એનું સોનાનું મંગળસૂત્ર હતું ને, એ મંગળસૂત્ર વેચી અને એને છેલ્લી વિધિ કરાવી છે. અરે બાપાનો બીજો એક પ્રસંગ કહું કે જ્યારે આ દેવ થયા ઈ સમાચાર માટે, અત્યારે મોબાઈલ છે, ઈ વખતે મોબાઈલ નહોતા, પત્ર વ્યવહાર જીતુભાઈ હતો. પત્ર ચિઠ્ઠીમાં લખે અને ઈ 8 દીએ મળે, 15 દીએ મળે, અને કદાચ સારા પોસ્ટમેન હોય તો ન હોય, સારા પોસ્ટમેન ન હોય અને ઈ સહી કરવા વાળા પોસ્ટમેન હોય તો કદાચ પત્ર નોય મળે. ડોંગરેજી બાપાને એ શરૂ કથા એ પત્ર મળે છે. પત્ર વાંચે છે, વાળી અને પોથીને ધરે છે. ધ્યાન સાંભળજો, પોથીને સમર્પિત કરે છે. ઉતારે આવ્યા. બાપાનો એવો નિયમ, ડોંગરેજી બાપાનો એવો નિયમ કે સવારમાં જાગે, પૂજા અર્ચના કરે, ત્યારે સ્નાન કરી લે, વળી પાછા સ્નાન કરે, કથામાં આવે, અને કથામાં ગયા પછી સ્નાન ન કરે, એ વળી પાછા બપોર પછીનું સત્ર ચાલુ કરે, એટલે 2:45 એ સ્નાન કરી અને વ્યાસપીઠે આવી જાય. અહીંયા જતી વખતે ઉતારે યજમાનને કહ્યું કે બાપા આજ ડોલ તૈયાર કરી નાખજો, મારે સ્નાન કરવું છે. નાની એવી દીકરી, લગભગ 9-10 વર્ષની દીકરી હશે, એને ડોંગરેજી બાપાને પ્રશ્ન કર્યો કે હે બાપુ, તમે રોજ આવીને સ્નાન નથી કરતા, આજ સ્નાન શું કામ કરવું છે? અને દીકરી જેવો પ્રશ્ન કરે ને, એવો એના પ્રશ્નનો જવાબમાં કાંઈક મહત્વતા હશે, જોજો તમે. ડોંગરેજી બાપાના આંખનો ખૂણો ભીનો થયો. અરે બેટા, માથા ઉપર હાથ ફેરવે. ડોંગરેજી બાપાને દીકરીઓ બહુ વાલી હતી. નાની નાની ઢીંગલીઓ હોય ને, ઈ એમાં એવું ઈચ્છતા કે આજ મહાકાલી છે, આજ મહાલક્ષ્મી છે, આજ મહાસરસ્વતી છે. બીજા મઢડામાં ભગવતી બાપુ, ઈ પણ દીકરીઓમાં જ નવદુર્ગાના દર્શન કરતા. માથે હાથ ફેરવતા કહ્યું, બેટા હું તને હમણાં સ્નાન કરીને આવું, ભગવાનની પૂજા અર્ચના કરી લઉં ને એટલે કહીશ. બાપુ સ્નાન કરીને બહાર આવ્યા. 2-5 મિનિટ દીકરી ખમી, વળી પાછું દીકરીએ પૂછ્યું, હે બાપુ કયો તો ખરા, શું થયું? ત્યારે ડોંગરેજી મહારાજ કહે, અરે બેટા દીકરી, મારા પત્ની, મારા વામ ભાગા એટલે મારા પત્ની દેવ થઈ ગયા છે. દીકરી પૂછે, હે બાપુ, તમારા ઘરના ગુજરી ગયા હોય, દેવ થયા હોય તો તમારે ત્યાં ન જવું પડે? જો આ દીકરી પૂછે છે. ત્યારે ડોંગરેજી બાપા કહે, અત્યારે હું વ્યાસપીઠે, અરે મારી પત્ની એ વ્યાસપીઠથી મોટી છે નહીં, ઈ મારા ઘરના ગામના ઈ બધું વ્યવહારિક કામ પૂરું કરશે. હું વ્યાસપીઠને છોડી અને ક્યાંય જઈ શકતો નથી. આવી બધી મર્યાદાઓ છે. અત્યારે વ્યાસપીઠની મર્યાદાઓને છિન્ન ભિન્ન કરી નાખી. વ્યાસપીઠની જે મર્યાદાઓ, પહેલી મર્યાદા, વ્યાસપીઠમાં સીવેલું કપડું પહેરાતું નથી. જ્યારે અમારી એન્ટ્રી પડે ને એટલા માટે અમે એટલા બધા લેટેસ્ટ મોંઘા કપડા પહેરીએ. ડોંગરેજી બાપાએ કોઈ દિવસ સીવેલું વસ્ત્ર વ્યાસપીઠ ઉપર પહેર્યું નથી. ઉપર એક આમ ઉપરની નાખી દેતા અને ગળી ગેલી ધોતી પહેરતા. અને બસ, હું તો તમારી સામું તમને આંખે આપું છું, તમારી સામું જોવે છું. ડોંગરેજી બાપા કૃષ્ણની મૂર્તિ સિવાય ક્યાંય નજર ના આપતા. ઈ એમ કહે છે ડોંગરેજી બાપા કે નજર કોઈકને આપવા કરતા નજર મારા ઠાકરને આપું ને તો મારો ઠાકર રાજી થશે. જ્યાં ત્યાં નજર ન આપવી. એટલે મારો કહેવાનો આશય એવો છે, આ એવી મર્યાદા વાળી કથા છે. આ પૂર્ણ પુરુષોત્તમની કથા છે. આમાં બીજું કોઈ પણ ન હોવું જોઈએ.
આની રકમ ન વિક્રમસિંહને પૂછી લ્યો, હું અહીંયા બોલીને નથી આવ્યો કે મારા એટલા થશે. કારણ કે આ ભાગવત કથા આમ તમે તોલવા જાવ તો જગતના સગળા તમે ધન પદાર્થો વૈભવ એક તુલામાં મૂકો ને તો ભાગવતને બીજા તમે તાજવામાં મૂક્યા હોય તો જગતના સમસ્ત વૈભવ એ વૈભવનું એક મચ્છર નું જેટલું વજન થાય ને એટલું વજન પણ ભાગવતજીના તુલનામાં એનું વજન ન થઈ શકે. જગતના તમામ વૈભવની વાત છે. તો આ ભાગવતજીને જેટલું અપાય ને એટલું આપવાનું હોય. આ પ્રસાદ રૂપે જે કાંઈ મળે ને એને માથે ચડાવી શિરો માન્ય ગણી અને આ કથા કરવાની હોય. ભાગવત કથા એ બહુ દિવ્ય છે અને હું તો ત્યાં સુધી કહું છું કે ભાગવત કથા છે ને એ તમે જેટલી પ્રીતિપૂર્વક સાંભળશો તો એક આસન થાંભલી પડખે બેઠો છું, થાંભલી પડખે જ હું આસન રોજ નાખીશ. બીજા બેન આવે ને તો એને કહી દઈશ કે હું પહેલા દિવસે અહીં બેઠી હતી, મને તમે વિનંતી 7 દિવસ સુધી અહીંયા બેહવા દો ને તો તમારા આશીર્વાદ. એમ કરી તમે જ્યાં બેઠા છો ત્યાં બેસો. 7 દિવસ સુધી એક આસને કથા તમે સાંભળશો ને તો તમે તમારા ઘરે ભલે ન કરાવી શકો પણ તમારા 71 પેઢીને તારવાની શક્તિ આ ભાગવતજીમાં છે. યાદ રાખો. એટલે 5 મસ્તકને શિખાથી પકડી લાવી દબ્યું એ દબાઈ ગયું છે. અરે દુશ્મન પણ આજ એમ કહે છે કે અસ્વસ્થામાં તે ઘોર કૃત્ય કર્યું છે. પાંડવોને નહીં પણ પાંડવોના 5 પુત્રોને તે મારી નાખ્યા છે. અરે રાટી ઊભી થઈ છે. અરે અસ્વસ્થામાં તે નિંદનીય કર્મ કર્યું છે, તે ઘોર કૃત્ય કર્યું છે. આ બાજુ લોહીનું ખાબોચિયું ભરાણું છે, ધડ પીડ્યા છે અને રક્ત ધારાઓ વહે છે. લોહીના ખાબોચિયા ભરાણા રક્ત ધારાની વહેતી સરવણીઓ થઈ છે. પ્રાતઃ કાળ થયું. મધરાતે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને ગંગાના કિનારે ગયા છે. પ્રાતઃ કાલે એટલે સવાર થયું ને ત્યારે પાંચાળી બહાર આવે છે. પોતાના પુત્રોના મસ્તક વિહોણા જોઈ ધડ જોયા એટલે દ્રૌપદી પાંચાળીને આજ કંપારી ઉઠી છે. આપણા બાળકને કાંટો વાગ્યો હોય ને તો એ માની આંખમાં આંસુ આવે તો વિચાર તો કરો કે એ જનેતાના 5 કુમળા બાળકોને કુમળા પૌગંડ અવસ્થાના 5 ને આજ હણ્યા છે. એટલું બધું આક્રંદ કર્યું દ્રૌપદીએ પાંચાળીએ કે આ જે પ્રકૃતિ છે ને એ પ્રકૃતિને પણ પાંચાળીએ રડાવ્યા છે. પાંચાળી ખૂબ રડી છે. હવે વિચાર તો કરો કે એના 5 બાળકોને કોઈ કે વાઢી નાખ્યા છે. દ્રૌપદીને એ વાતનું દુઃખ છે કે આ ક્ષત્રિયનો દીકરો એ રણાંગણમાં ખપી જાય, ધર્મની ગાયની બ્રાહ્મણની આ રક્ષા કરતા ખપી જાય અને કા હરિસ્મરણ કરતા કરતા આ નથી કોઈની રક્ષા કરતા કરતા ખપ્યા અને ઊંઘમાં જ કોઈ કે એને માર્યા છે. આ બાજુ ભીમ આવે છે, ભગવાન કૃષ્ણ આવે, પાંડવો આવે, બધાએ આ કૃત્ય જોયું, બધા દુઃખી થયા છે. ખૂબ આક્રંદ ભીમ કહે જેને આ કૃત્ય કર્યું હશે ને હાથમાં ગદા લઈ અને જેને આ કૃત્ય કર્યું હશે એને મારીશ. અને અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ થયા.